સો ધ્રુવી, 12th પછી તમે ફેશન ડિઝાઇનિંગમાં કઈ રીતે આગળ વધ્યા? મારે ફેશનમાં જવું હતું, પણ ઘરેથી બધા એમ કહેતા કે નહીં, તારે ગ્રેજ્યુએશન તો કરવું જ પડશે. એટલે પછી જ્યારે પપ્પા ગામડે ગયા ત્યારે મેં બીકોમ મૂકી દીધું અને ફેશનમાં ડાયરેક્ટ સીધું એડમિશન લઈ પાછળથી લીધું. હા ઘણા કહે કે ફેશન ડિઝાઇનિંગ તો સિલાઈ મશીનનું કામ છે. સર, આ સવાલ તમે મસ્ત પૂછ્યો. ખુદથી પોતે ફેશન ડિઝાઇનર હોય ને એટલે એને ખ્યાલ ન હોય કે આમાં કેટલું હાર્ડવર્ક છે. રાઈટ. એક નોર્મલ લેડીઝ જે સીવવાનું કામ કરતી હોય સર, અને પછી જ્યાં ફેશન ડિઝાઇનરનું કામ છે એકદમ હાવ અલગ જ. એકચ્યુઅલી કેમ ગુજરાતી હોય એટલે ધંધો આપણા લોહીમાં હોય ક્યાંક ને ક્યાંક. ઇન શોર્ટ, અર્નિંગ શું આમાં સારી છે? મારી મંથલી ઇન્કમ 80,000 છે. પણ આ બંને વસ્તુ એક સાથે બેલેન્સ કઈ રીતે થાય? એ છે એક ડિઝાઇનરની ખાસિયત છે કે આ બંને વસ્તુ બેલેન્સ કઈ રીતે કરે. ફેશન ડિઝાઇનિંગ એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જેની ડિમાન્ડ તો બહુ વધારે છે, પણ ઘણા ઓછા લોકોને આની વિશેનું પ્રોપર ખ્યાલ હોય છે કે કઈ રીતે આની અંદર કરિયર બને. આજના આ પોડકાસ્ટમાં ફેશન ડિઝાઇનિંગ ઇન્ડસ્ટ્રી વિશેની જ ઘણી બધી ચર્ચાઓ થવાની છે. હેલો એવરીવન, હું છું રોનક. સ્વાગત છે આપનું એડિટેક સક્સેસ સ્ટોરી સિરીઝની અંદર, જ્યાં વાત થશે એક સફળ વિદ્યાર્થીની કહાનીની. આજે આપણી જોડે એડિટેક ઇન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધ્રુવી જસાણી જોડાયેલ છે કે જેઓ ફેશન ડિઝાઇનિંગ ઇન્ડસ્ટ્રી અંદર ઘણા સમયથી કામ કરી રહ્યા છે, અને સાથે એમની પાસેથી આપણે આજે જાણીશું કે એમની જર્ની કઈ રીતે રહી. કોઈ વ્યક્તિ જો ફેશન ડિઝાઇનમાં કરિયર બનાવવા માંગે છે તો એમની માટે એક સારો રસ્તો કયો હોઈ શકે. સો વેલકમ ધ્રુવી જસાણી. થેન્ક યુ સર. સો ધ્રુવી, ફર્સ્ટ ઓફ ઓલ તમે 12th ક્યાંથી કમ્પ્લીટ કર્યું અને પહેલી વખત ફેશન ડિઝાઇનિંગનો વિચાર ક્યાંથી આવ્યો તમને? મેં 12th શ્રી ભગવતી વિદ્યાલયમાં કમ્પ્લીટ કર્યું અને 10th પછી મને ફેશન ડિઝાઇનિંગનો વિચાર આવ્યો. તો સ્કૂલ વખતે તમે કેવા સ્ટુડન્ટ હતા? મતલબ બહુ સ્કોલર કે બિલો એવરેજ, કઈ રીતે હતું? એવરેજ હતું મારું, અને મને 10th પછી વિચાર આવ્યો, પણ 12th મારે કમ્પ્લીટ કરવું પડ્યું. કારણ કે ભણવા સિવાય તો હા. બીજો ઓપ્શન કોઈ પાસે છે હા, નહીં, નથી. એટલે વસ્તુ રહે છે. બટ આઈ થિંક તમે ક્રિએટિવ પહેલેથી વધારે હશો, હા, અને દેટ્સ વાય આઈ થિંક તમે એ કારણથી જ ફેશન ડિઝાઇનિંગને કરિયરમાં લીધું હશે, રાઈટ? સો ધ્રુવી, 12th પછી તમે ફેશન ડિઝાઇનિંગમાં કઈ રીતે આગળ વધ્યા? મારી ફ્રેન્ડ અહીંયા ફેશન ડિઝાઇનિંગમાં હતી, તો એના રેફરન્સથી મેં ખાલી એકવાર મુલાકાત લીધી. પછી મને એવું લાગ્યું કે નહીં, એડિટેકમાં હું સ્ટડી કરીશ તો મારું ઇન ફ્યુચર બેસ્ટ જશે. એટલા માટે ડાયરેક્ટ સીધું ફોર્મ ભરીને મેં એપ્લાય કરી દીધું. બીજા કોઈ ઇન્સ્ટિટ્યૂટની મેં મુલાકાત લીધી નથી. ઓલરાઈટ. સો ધ્રુવી, 12th પછી જ્યારે તમે ફેશન ડિઝાઇનિંગ ફિલ્ડમાં આગળ વધ્યા તો એડિટેક જોડેનો તમારો સ્ટડીનો એક્સપિરિયન્સ કેવો રહ્યો, અને એવી કઈ વસ્તુ તમે શીખ્યા જે આજે પણ કદાચ તમને કામ આવતી હોય? એડિટેકમાં ફેશન ડિઝાઇનિંગનું કર્યું ત્યારે મેડમ ફેકલ્ટીનું બિહેવિયર એકદમ સારો હતો અને પોઝિટિવ મીન્સ કે થોટવાળા હતા. તો આપણને વર્કમાં પેલું થાય કે નહીં, અમારાથી નહીં થાય, તો એ પોઝિટિવ જ આપણને મીન્સ કે વર્ક કરવા માટે સપોર્ટ કરે કે નહીં, તારાથી આ વર્ક થશે, તું કર. પર્સનલી માર્કેટિંગ વિઝિટ કરાવતા, અને પછી ફેશન ઇવેન્ટ હતી તો એમાંથી અમને ઘણું ક્રિએટિવ વસ્તુ શીખવા મળી કે અત્યારે અમે ઘરે બેઠા પણ એ કરી શકીએ. સાઈડમાં અમારી જોબ હોય તો પણ એ કરવું હોય તો થઈ શકે. એટલે રિયલ ટાઈમ નોલેજ તમને વધારે મળ્યું. હા, તો તમે આઈ થિંક એ જ વસ્તુ તમને ફિલ્ડમાં પણ કામ આવતી હશે. હા, બીકોઝ આઈ થિંક સબ્જેક્ટ તો બધા કોમન જ હોતા હશે, હમ. જે પણ હોય એ તો બધા જ શીખે છે. બટ ધીસ ઇઝ સમથિંગ કે જે માર્કેટનું નોલેજ તમે કીધું અથવા જે ઇન્ડસ્ટ્રીનું નોલેજ તમે કીધું, એ તમને અત્યારે પણ ફિલ્ડમાં કામ હા. આવતું હશે. પર્સનલી જ્યારે માર્કેટ અમે સર્વે કરવા જતા, એ અત્યારે મારે ખૂબ હેલ્પફુલ થાય છે. મારા માર્કેટમાં જ્યારે વિઝિટ કરવા જવું હોય તો મને કન્ફ્યુઝન નહીં રહે કે નહીં, મારે આ વસ્તુ નહીં મને મળી શકે. કારણ કે તમને પહેલેથી ખબર છે હા. વસ્તુ. વેરી નાઇસ. સો ધ્રુવી, ફેશન ડિઝાઇનિંગ ઇન્ડસ્ટ્રી તો બહુ સારી છે, પણ આની અંદર જ્યારે કરિયર બનાવવા હોય ત્યારે ઘરેથી ઘણી વખત એક સ્ટ્રગલ રહી મનાવવામાં કે સમજાવવામાં. તમારે એવી કોઈ સ્ટ્રગલ ફેસ કરવી પડી હતી? હા, ફર્સ્ટ મારે ફેશનમાં જવું હતું, પણ ઘરેથી બધા એમ કહેતા કે નહીં, તારે ગ્રેજ્યુએશન તો કરવું જ પડશે. રાઈટ. એટલે પછી જ્યારે પપ્પા ગામડે ગયા ત્યારે મેં બીકોમ મૂકી દીધું અને ફેશનમાં ડાયરેક્ટ સીધું એડમિશન લઈ પાછળથી. લીધું. હા, ઓકે. અને એમ કરીને તમે ફેશનમાં આવ્યા, હા. તો એમને પછી સમજાવવા પડ્યા, એ કઈ રીતે રહી? તમને કોઈ પછી સપોર્ટ કર્યો તો? મેં એડમિશન લઈ લીધું એટલે પપ્પાએ પછી થોડાક દિવસ મારી જોડે પેલું કર્યું. પછી એ સમજી ગયા કે નહીં, આનું કરિયર આમાં સેટ છે તો નહીં, આ એને કરવા દેવું પડશે. ઓલરાઈટ. તમને એ ફેમિલીમાંથી કોઈનો સપોર્ટ રહ્યો હોય? હા, મમ્મીનો સપોર્ટ છે, મારા ભાઈનો સપોર્ટ છે, એના લીધે તે મીન્સ કે મેં ફેશનમાં આગળ લીધું. પછી ચલો, ગુડ થિંગ. ફેશન ડિઝાઇનિંગ કમ્પ્લીટ કર્યા પછી તમે પહેલી જોબ ક્યાં કરી અને એનો એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો? હું ફેશન ડિઝાઇનિંગમાં જ્યારે હતી ત્યારથી જ મેં ઘરેથી સ્ટાર્ટઅપ થોડું કરી દીધું. ઓકે. કે હું છાપ ડેકોરેશન કરતી, પછી ખાટલી વર્ક કરતી, અને રેઝિન આર્ટ પછી મેં શીખી તો એ પણ કરતી, અને એમાં મારી આટલી માસ્ટરી આવી ગઈ કે હું જોબ કરવાનો મને ટાઈમ નહીં મળતો. એટલે સ્ટાર્ટિંગમાં તમે જાતે જ બધી વસ્તુ હા, જાતે જ બધું કરતી, અને પછી મને એટલા કામથી મને સેટિસ્ફેક્શન નહોતું કે મારે કંઈક હજી નવું કરવું છે. હું ફેશનમાં હતી તો મને એઝ અ ફેશન ડિઝાઇનર તરીકે માર્કેટમાં મારું નામ હોવું જોઈએ, તો એ પ્રમાણે મેં પછી ઇન્ટર્નશિપ કરી થોડો ટાઈમ, અને પછી મેં જોબ સ્ટાર્ટ કરી. ઓલરાઈટ. તો અત્યારે તમે જોબ કરી રહ્યા છો? જોબ પણ કરું છું ને ઘરેથી મીન્સ કે થોડુંક વર્ક પણ મારું જે હતું એ સ્ટાર્ટ છે જ. ઓલરાઈટ, ગ્રેટ.
સો આગળ જતા જોબ પછી તમારો શું કોઈ સ્ટાર્ટઅપ કરવાનો કે પોતાનો બિઝનેસ કરવાનો પ્લાન છે ઇન ફ્યુચર? યસ સર, અત્યારે હું જોબ કરું છું તો બી મારું ખુદનું સ્ટાર્ટઅપ છે જ તે. અચ્છા, અને વેસ્ટર્ન એક્સપ્લોર કરું છું અને રેઝિન આર્ટ પણ કરું છું. ઓકે. સો આ વેસ્ટર્ન જે તમે કહો છો એ કઈ રીતે હોય છે? વેસ્ટર્નમાં મારા સ્કેચ ખુદ વેસ્ટર્ન ડિઝાઇન કરું, પછી માસ્ટરને એક્સપ્લોર કરી દઉં કે નહીં કે આ ડિઝાઇન તમારે આ રીતે સ્ટિચ કરવાની છે. પછી બાયર્સને એના કેટલોગ મોકલું. એટલે સેમ્પલ તૈયાર હા, થાય બધાથી sample પહેલા, તૈયાર પછી એ ક્લાયન્ટ્સને આપવાના હા. હોય. તો એનાથી તમને મે બી બલ્ક ઓર્ડર આવતા હોય છે. હા, બલ્ક Alright. ઓર્ડર આવે. અને એ જ મેઇન બિઝનેસ હોય હા. શકે. સો ઇટ્સ અ ગ્રેટ થિંગ. પણ આ બંને વસ્તુ એક સાથે બેલેન્સ કઈ રીતે થાય? એ જ તો એક ડિઝાઇનરની ખૂબી છે કે તમે જોબ કરતા કરતા પણ ખુદનું કરી શકો. એકચ્યુઅલી કેમ ગુજરાતી હોય એટલે ધંધો આપણા લોહીમાં હોય ક્યાંક ને ક્યાંક, અને એ વસ્તુ તમારામાં પણ દેખાય, કારણ કે જોબની સાથે બિઝનેસ કરવો એક ચેલેન્જિંગ વસ્તુ છે, બંનેને બેલેન્સ કરવું, અને તમે કરી રહ્યા છો. હા. તો ફ્યુચર આ વસ્તુમાં જ તમારે આગળ વધવાનું છે. સો ધ્રુવી, લોકોની એક ગેરસમજ એ પણ હોય કે ઘણા કહે કે ફેશન ડિઝાઇનિંગ તો સિલાઈ મશીનનું કામ છે, આ ના કરાય. તો એના વિશે તમે શું કહી શકો? સર, આ સવાલ તમે મસ્ત પૂછ્યો. એક નોર્મલ લેડીઝ જે સીવવાનું કામ કરતી હોય સર, અને પછી જે આ ફેશન ડિઝાઇનરનું કામ છે એકદમ હાવ અલગ જ છે. 90% લોકો એવું જ વિચારે કે નહીં, ફેશન ડિઝાઇનર એઝ સીવવાનું કામ કરે છે. ખુદથી પોતે ફેશન ડિઝાઇનર હોય ને એટલે એને ખ્યાલ ન હોય કે આમાં કેટલું હાર્ડવર્ક છે. રાઈટ, ટ્રુ. ઇન શોર્ટ, આના પરથી એક વસ્તુ ખ્યાલ આવે કે જે લોકો આપણને એવી સલાહ આપતા હોય હા. કે આ ફિલ્ડમાં આગળ ન વધાય, તો એમને એ જ પૂછવું પડે કે શું એ પોતે એ ફિલ્ડની અંદર કામ કરે છે કે નહીં. કારણ કે સલાહ નોર્મલી બહારના લોકો જ વધારે હા. આપતા હોય, જે ફિલ્ડના છે એને પૂછે તો વધારે ખ્યાલ આવે. હું મારો ખુદનો એક્સપિરિયન્સ તમને કહું હા. સર, કે મારા પેરેન્ટ્સ હતા એમ કહેતા કે ફેશન ડિઝાઇનિંગમાં કંઈ ઇન્કમ કોઈ લેડીઝ કરી શકતી જ નથી, કોઈ ગર્લ બી એવી નથી કે એનું સારું એવું નામ હોય. બરાબર. તો મેં ખુદ મારા પેરેન્ટ્સને એવું કરીને બતાવ્યું કે નહીં, અત્યારે હું એવા લેવલ ઉપર છું કે નહીં, એ ખુદ એમ કે છે કે નહીં કે તે આ સ્ટડી કર્યું તો સારું કર્યું. સારું કર્યું. અને અત્યારે મને એટલો સપોર્ટ કરે છે કે મારું ખુદનું કરવું હોય ને તો બી સેટઅપ કરવામાં હેલ્પ કરે કે નહીં, તું આ વર્ક કર, આ હજી તારે નથી થયું તો આ બી એક્સ્ટ્રા તું સ્ટાર્ટ કર, આ તું હજી ક્રિએટિવ આનાથી પણ આગળ વર્ક શીખ. ફેશન ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી મને ખ્યાલ આવ્યો કે નહીં, આ વસ્તુ અલગ છે આખી. એટલે કદાચ હું આ વ્યુઅર્સને એ વસ્તુ કહેવા માંગીશ કે જો તમે સ્ટિચિંગ જ ફેશન ડિઝાઇનમાં કરવાનું છે ડરથી જો આ ફિલ્ડને નથી સિલેક્ટ કરતા, તો આ માન્યતા ખોટી છે. ફેશન ડિઝાઇનિંગ ઇન્ડસ્ટ્રી વિશે એવું કહેવાય કે આ બહુ ગ્લેમરસ છે, પણ જેટલી આ ઇન્ડસ્ટ્રી ગ્લેમરસ છે, શું આની અંદર ઇન્કમ એટલી ગ્લેમરસ છે? ઇન શોર્ટ, અર્નિંગ શું આમાં સારી છે? મારી મંથલી ઇન્કમ 80,000 છે. ઓકે. અને સાઈડમાં મારું પોતાનું છે તો એની ઇન્કમ પણ એક્સ્ટ્રા મને બિઝનેસની છે. અલગ હા. અર્નિંગ છે. પણ એવું ઘણી વખત જોવા મળે કે ફેશન ડિઝાઇનિંગ અંદર જે લોકો નવી રીતે આગળ વધતા હોય તે બહુ વધારે કન્ફ્યુઝ હોય. અમારા વ્યુઅર્સને પણ કદાચ એ ડાઉટ હશે, તો તમે તમારા જોબના એક્સપિરિયન્સથી એમને શું સજેશન આપી શકો જે ફેશન ડિઝાઇનિંગમાં હવે આગળ વધવા માંગે છે? પહેલા તો તમારે હાર્ડવર્ક કરવું પડે તો જ તમે આગળ વધી શકો, અને Alright. ક્રિએટિવ હોવા જોઈએ કે નહીં તમે માર્કેટમાં કંઈક નવું કરી શકો. બરાબર છે. એટલે ક્રિએટિવ તમારે રહેવું હા, પડે બધાથી creative પહેલા તો, રહેવું અને હાર્ડવર્ક તો આઈ થિંક દરેક જગ્યાએ એટલું જ ઇમ્પોર્ટન્ટ હા. છે. તો થેન્ક યુ સો મચ ધ્રુવી. ઘણી બધી વાતચીત કરી આપણે, ઘણી બધી વસ્તુ તમારી પાસેથી મને જાણવા મળી, એન્ડ આઈ હોપ કે અમારા વ્યુઅર્સને પણ ઘણી બધી નવી વસ્તુઓ અને બાબતો ફેશન ડિઝાઇનિંગ ઇન્ડસ્ટ્રી વિશે જાણવા મળી હશે. ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર ફ્યુચર ઇઝ વિથ. અને મારા વ્યુઅર્સને પણ એ જ વસ્તુ કહીશ કે જો તમે પણ આ ફિલ્ડની અંદર આગળ વધવા માંગતા હો તો બિંદાસથી વધી શકો છો. જે પણ ટિપ્સ તમને મળી છે, જે પણ સલાહ સૂચનો તમને મળ્યા છે, એ રિયલ ટાઈમ એક એવા વ્યક્તિ આપે છે કે જે ફિલ્ડમાં કામ કરે છે. તો આ જ રીતે તમે બધા પણ એક સારી એવી સ્કિલ ડેવલપ કરીને આગળ વધી શકો છો. થેન્ક યુ સો મચ. આપણે મળીએ આવનારા એપિસોડની અંદર.